ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે વિચાર્યું છે કે કેમ્બ્રિજ જેવી દુનિયાની નંબર 1 યુનિવર્સિટીમાં ગણિતમાં ટોપ કરનાર પહેલો ભારતીય કોણ હતો? આજે આપણે એક એવા જ મહાન વ્યક્તિની વાત કરવાના છીએ જેમની સિદ્ધિઓએ ઇતિહાસ રચી દીધો. તો આ સવાલ આપણને એ મહાન વ્યક્તિ સુધી લઈ જાય છે જેમની કહાણી આજે આપણે જાણવાના છીએ. વિચારો, એક એવી સિદ્ધિ હતી જેણે માત્ર ભારતનું માથું ગર્વથી ઊંચું નહોતું કર્યું, પણ આખી દુનિયામાં ભારતીય બુદ્ધિનો ડંકો વગાડ્યો હતો. અને એ નામ છે ડૉક્ટર રઘુનાથ પરાંજપે. એક એવું વ્યક્તિત્વ જેમણે ભારતના શૈક્ષણિક જગતની તસવીર જ બદલી નાખી. એમની આખી કહાણી, પ્રેરણા અને મજબૂત ઈરાદાઓની એક અદ્ભુત ગાથા છે. તો ચાલો એમની આખી સફરને શરૂઆતથી જ જોઈએ. એમની આ અસાધારણ પ્રતિભાના મૂળ એમના બાળપણમાં છુપાયેલા હતા. જરા કલ્પના કરો, મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ. ત્યાં એક એવા બાળકનો જન્મ થાય છે જેનું નસીબ દુનિયાને ચોંકાવી દેવાનું હતું. ડૉક્ટર પરાંજપેની શરૂઆત ભલે સામાન્ય હતી, પણ એમના સપના ખૂબ મોટા હતા. નાનપણથી જ એમનામાં ભણવાની એક અલગ જ ધગશ હતી. એવું નહોતું કે ખાલી ક્લાસમાં જ હોશિયાર હતા. ના, એમણે તો મેટ્રિકની પરીક્ષામાં પહેલો નંબર લાવીને બધાને દંગ કરી દીધા હતા. અને આ તો બસ એક ઝલક હતી કે ભવિષ્યમાં શું કરવાના છે. પણ આ તો ખાલી ટ્રેલર હતું. અસલી પિક્ચર તો હજી બાકી હતું. એમની ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. ભારતથી લઈને ઇંગ્લેન્ડ સુધીની એમની સફર અનેક પડકારોથી ભરેલી હતી, પણ એમણે હાર માની નહીં. જુઓ આ ટાઈમલાઈન. એક નાના ગામથી શરૂ કરીને સીધા કેમ્બ્રિજના ટોચના ગણિતશાસ્ત્રી. એમની સફર કોઈ ઉલ્કા જેવી તેજ હતી નહીં. આ બતાવે છે કે સખત મહેનત અને લગનથી શું નથી થઈ શકતું. અને એ પણ એવા સમયે જ્યારે ભારત ગુલામ હતું. વિચારો, બ્રિટિશ શાસનમાં એમના જ દેશમાં જઈને એક ભારતીય આવું પરાક્રમ કરે? આ કોઈ નાની સૂની વાત નહોતી. આ માત્ર ડૉક્ટર પરાંજપેની જીત નહોતી, આ તો આખા ભારતની શાન હતી. પણ હવે સવાલ એ છે કે સફળતાના આટલા ઊંચા શિખરે પહોંચ્યા પછી એમણે શું કર્યું? શું એ ત્યાં જ રોકાઈ ગયા? બિલકુલ નહીં. અરે, એમની કહાણીનો સૌથી જોરદાર ભાગ તો હવે શરૂ થાય છે. એ પાછા આવ્યા, પોતાની માતૃભૂમિની સેવા કરવા. અને પાછા આવીને જે કામ કર્યું એ તો કમાલનું હતું. પુણેની ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સિપલ બન્યા અને હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બન્યા. પછી શિક્ષણ મંત્રી તરીકે એવી નીતિઓ લાવ્યા કે ભણતર દરેક સુધી પહોંચે. અને એટલું જ નહીં, એક રાજદ્વારી તરીકે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું. દરેક જવાબદારી પૂરી ઈમાનદારી અને લગનથી નિભાવી. મતલબ કે એમણે પોતાની બધી જ આવડત, બધું જ જ્ઞાન દેશના નિર્માણ માટે વાપરી નાખ્યું. એમનું જીવન આપણને શીખવે છે કે જો એક વ્યક્તિ ધારે તો આખા દેશની તસવીર બદલી શકે છે. તો સવાલ એ છે કે ડૉક્ટર પરાંજપે આપણી માટે પાછળ શું મૂકીને ગયા? એમનો વારસો શું છે? એમનો વારસો આજે પણ જીવંત છે, એમના પુસ્તકોમાં, એમના લખાણોમાં. એમણે ગણિત જેવા અઘરા વિષય પર 5 પુસ્તકો લખ્યા. અને આ એવા પુસ્તકો હતા જેણે કેટલીય પેઢીઓના વિદ્યાર્થીઓ માટે ગણિતને એકદમ સહેલું બનાવી દીધું. ખરા અર્થમાં જ્ઞાનને લોકો સુધી પહોંચાડ્યું. પણ વાત ખાલી ગણિતની નહોતી. એમણે પોતાની આખી જિંદગીની કહાણી પણ લખી, 2 ભાગમાં. આ આત્મકથામાં એમણે પોતાના સંઘર્ષો, પોતાની જીત અને પોતાના સપનાઓ વિશે ખુલીને વાત કરી છે. અને સાચું કહું તો આ પુસ્તક આજે પણ લોકોને એટલી જ પ્રેરણા આપે છે. આટલું લાંબુ અને સાર્થક જીવન જીવ્યા પછી 1966માં આ મહાન ગણિતશાસ્ત્રીએ દુનિયાને અલવિદા કહી દીધી. પણ ભલે એ આજે આપણી વચ્ચે નથી, એમનો વારસો તો અમર છે. તો ડૉક્ટર પરાંજપેની આખી કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે કે એક ભણેલો ગણેલો માણસ, એક વિદ્વાન આખા દેશના નિર્માણમાં કેટલો મોટો ફાળો આપી શકે છે. એમનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્ઞાનની સાચી શક્તિ સમાજ અને દેશની સેવામાં છે. અને એક વ્યક્તિ, ખરેખર એક વ્યક્તિ પણ મોટો ફરક લાવી શકે છે.